સટીક શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં સૌ પ્રથમ શાંતિ પાઠનો વિચાર કર્યો અને શાંતિ પાઠનો વિચાર કર્યા પછી આ જે ઉપનિષદ નું જે વિદ્યા સૂત્ર એટલે કે વિદ્યા જે પ્રકરણ છે એ વિદ્યા પ્રકરણનું જે પ્રતિપાદ્ય તત્વ જે ભાષ્ય ટીકાકાર મંગલાચરણની અંદર જે વ્યક્ત કરી દે છે એ ભાષ્ય ટીકાકૃત મંગલાચરણનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. ભાષ્ય ટીકાકૃત મંગલાચરણની અંદર ભાષ્ય ટીકાકારે આ ઈશાવાસ્ય ઉપનિષદના વિદ્યા પ્રકરણ અંતર્ગત જે પ્રથમ 8 શ્લોકો છે એ શ્લોકોના અધ્યયનના ફળ સ્વરૂપે અધિકારીને જે આત્મતત્વનો અનુભવ થાય છે એનું સ્વરૂપ બતાવી દીધું અને એ અનુભવનું વર્ણન મંગલ શ્લોકમાં કર્યું. અને એનું સ્વરૂપ છે કે જે ઈશ્વર દ્વારા અને જે આત્મા દ્વારા
જે આ સંસારથી પર પરમાત્મા દ્વારા સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે, એ હું છું, સો અહમ, એવો અનુભવ આ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે થવો જોઈએ. એટલો જ નહીં, એ વ્યાપ્ત જે આત્મ સ્વરૂપ હું છું એટલો જ નહીં, પણ આ જે બે દેહ છે, સ્થૂલ અને સૂક્ષ્મ, એનો હું સાક્ષી છું. અને એટલું જ નહીં, આ જે દેહ અને દેહના જે ગુણો છે, એનાથી હું વર્જિત છું, એટલે રહિત છું. બંને દેહનો હું સાક્ષી છું, એટલે દેહથી જુદો છું. પછી દેહ અને દેહના જે ગુણો છે, એનાથી હું વર્જિત છું, એટલે એનાથી હું રહિત છું. અને જે ઈશ પર આત્માથી સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, એવો મારું આત્મ સ્વરૂપ છે. એ સજ્જનો આ ઉપનિષદનો પ્રતિપાદ્ય તત્વ છે. પછી આપણે ત્રીજા સ્ટેપમાં ભાષ્યમાં પ્રવેશ કર્યો. તો ભાષ્યમાં ભગવાન ભાષ્યકાર મંત્રોનું પ્રતિપદ વ્યાખ્યાન કરતા પહેલા આ જે સંપૂર્ણ વિદ્યા પ્રકરણના જે મંત્રો છે, એ મંત્રો કર્મનું નહીં પણ આત્માનું પ્રતિપાદન કરે છે. એ વાત સૌ પ્રથમ બતાવી રહ્યા છે. અને ભાષ્યકાર એવું કહે છે કે આ જે ઈશાવાસ્યમ ઇત્યાદિ જે વિદ્યા પ્રકરણના જે મંત્રો છે સજ્જનો, અથવા એનાથી આગળ જે કર્મ અને ઉપાસનાના જે સમુચ્ચયનું જે પ્રકરણ છે, એ સહિત, કારણ કે એ મંત્રો પણ વૈદિક કર્મની સાથે એનો પણ વિનિયોગ નથી, એ પણ સમુચ્ચયના પ્રતિપાદક છે, કર્મની ઉપાસનાના સમુચ્ચયના પ્રતિપાદક છે. એટલે એને પણ ઈશાવાસ્યમ ઇત્યાદિ આદિથી એને પણ ગ્રહણ કરી ગયો. એટલે કે સંપૂર્ણ આ ઉપનિષદના 18 શ્લોકનો વિનિયોગ કર્મની સાથે નથી. વિનિયોગ એટલે સંબંધ. આ જે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોનો સંબંધ કર્મની સાથે નથી, કિંતુ આ જે મંત્રો છે એ આત્મ તત્વના પ્રકાશક છે. એટલે કે ટોટલ અર્થ થયો કે આ જે મંત્રો છે એનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. આ મંત્રો છે એ આત્મ તત્વનું પ્રકાશન કરવા વાળા મંત્રો છે. તો ભાષ્યકાર પ્રારંભમાં આવું કેમ કહે છે? આ કર્મ સંબંધી જે શંકા છે એ કેમ દૂર કરી રહ્યા છે? સૌપ્રથમ એટલા માટે કે ભાષ્ય ટીકાકાર એનું કારણ બતાવતા કહે છે કે તથા હે કર્મજડા કેચન મન્યન્તે સ્મ. કારણ કે
આ જે ઉપનિષદ જ્ઞાનકાંડ છે વેદનો, એના વિશે કર્મને જ મોક્ષનું સાધન માનવા વાળા, કર્મનું અનુષ્ઠાન એ જ મોક્ષનું સાધન છે, એનાથી અતિરિક્ત બીજું કોઈ મોક્ષનું સાધન નથી, એવો બલપૂર્વક એવો આગ્રહ કરવા વાળા અને માનવા વાળા એવા જે કર્મ જડા રહે છે, કર્મને જ મોક્ષનું સાધન માનવા વાળા એવા જે જડ છે એને કર્મ જડા કહેવામાં આવે છે. એ કે છે એટલે એવા જે કોઈ છે એ એવું માને છે. કર્મ જડા એટલે કર્મ છે એ જ મોક્ષનું સાધન છે, ન ઇતરત. કર્મથી ભિન્ન જ્ઞાન નામનું કોઈ તત્વ મોક્ષનું સાધન છે એવું નહીં માનવા વાળું. એટલે કે સ્વર્ગ એ જ, સ્વર્ગની પ્રાપ્તિ એ જ મોક્ષ છે એવું જે માને છે અને આ માન્યતા જે છોડવા તૈયાર નથી, એટલે ટિપ્પણીકાર કહે છે બલવદ આગ્રહ ઇતિ યાવત, બલપૂર્વક આવો જે આગ્રહ પકડી રાખેલો છે એવા પૂર્વ મીમાંસકો એ એવું માને છે સજ્જનો કે આ જે સંપૂર્ણ વેદ છે એ એનું કર્મથી અતિરિક્ત કોઈ પ્રયોજન નથી. એટલે પૂર્વ મીમાંસકો એવું માને છે કે આ ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્રો છે એ કર્મના શેષ છે, એટલે કર્મ સંબંધી છે, એટલે કે કર્મની સાથે સંબંધ ધરાવે છે. ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્ર જે છે આત્મતત્વના પ્રકાશક નથી, પણ કર્મની સાથે સંબંધ ધરાવે છે. આવું કોણ કહે છે? પૂર્વ મીમાંસક. એટલે ગઈકાલે જેમ કહ્યું હતું ને, એક પ્લોટ ઉપર જે બે દાવેદાર હોય તો જેનો દાવો ખોટો છે એને સાબિત તો કરવો પડશે કે આનો દાવો ખોટો છે. એટલે જે એવું કહે છે કે ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્ર જે છે એટલે કે આ ઉપનિષદ છે એ કર્મની સાથે સંબંધ ધરાવે છે. ભાષ્યકાર એવું કહેવાય, એવું સિદ્ધ કરવા માંગે છે કે આ ઉપનિષદ જે છે એનો આત્માની સાથે, જ્ઞાનની સાથે સંબંધ છે, કર્મની સાથે નહીં. પૂર્વ મીમાંસકો છે એ આ મંત્રોને કર્મ સંબંધી માને છે. ભાષ્યકાર જે છે યુક્તિ પ્રયુક્તિ પૂર્વક એ સ્પષ્ટ કરે છે કે આ ઈશાદી મંત્રોનો કર્મની સાથે સંબંધ નહીં, પણ એ આત્મ તત્વના પ્રકાશક છે, એટલે કે એનો જ્ઞાનની સાથે સંબંધ છે. પૂર્વ મીમાંસક જે છે આ મંત્રોને કર્મની સાથે સંબંધી કેમ માને છે? કઈ વાતને ધ્યાનમાં રાખીને મીમાંસકો એવું કહે છે કે ઈશાદી મંત્રનો કર્મની સાથે સંબંધ છે? એની પાસે કઈક તર્ક તો હશે જ ને, એમણે તો કહેતા નહીં હોય. તો કહે છે કે ઈશાદી મંત્રોની જે છે એની અંદર મંત્રત્વ રહેલું છે. શું રહેલું છે? એક વિશિષ્ટ લક્ષણોથી યુક્ત ગાયનું દોયેલું દૂધ હોવું જોઈએ.
અને એ જે ગાય છે ને એ પલાશની લાકડીમાંથી બનાવેલા ખીલાની સાથે બાંધેલી હોવી જોઈએ. સમજણ પડી? એ ગાય કયા ખીલાની સાથે બાંધેલી હોવી જોઈએ? પલાશ વૃક્ષના લાકડીના ખીલાથી. અને એ ખીલાનું પણ સજ્જનો અષ્ટાશ્રીકરણ કરેલું હોવું જોઈએ. અષ્ટ કોણ? આપણે અહીંયા બાગમાં પલાશની લકડી છે, પલાશનું વૃક્ષ છે, જોયું? પલાશનું વૃક્ષ જે ગાયના ગોબરનો જે ઢગલો પડ્યો છે, જે બીજું કદમનું ઝાડ એની બાજુમાં મોટા પાંદડા છે, એ પલાશનું વૃક્ષ છે. તો એ પલાશના વૃક્ષનું લાકડું કાપતી વખતે આ મંત્ર બોલવામાં આવે છે. ઈશેત્વા ઇતિ શાખામ છિનત્તિ, આ મંત્ર છે. એ મંત્ર બોલીને પહેલા એ લાકડીને પહેલા નિમંત્રણ દેવામાં આવે. સજ્જનો, કોઈ વૃક્ષ જે છે સીધું કાપવાનો નિષેધ હોય છે. પહેલા એને જઈને સૂચિત કરવામાં આવે કે અમે તમને તમારી આ લાકડી છે કાષ્ઠ એની અમારે જરૂર છે. અને પછી વિધિવત મંત્રનું ઉચ્ચારણ કરી અને એ વૃક્ષની ડાળી છે એને કાપવામાં આવે અને એમાંથી અષ્ટાશ્રીકરણ કૃત જે છે એ ખીલો બનાવવામાં આવે અને એ ખીલો ગાળી અને એ ખીલાની સાથે ગાયને બાંધવામાં આવે અને એ ગાય ને બાંધ્યા પછી વાછડું છોડવામાં આવે અને વાછડું ધાવી લે, ગાય પારવો વાળે લે. પછી વાછડાના મુખને એ જ લકડીના માધ્યમથી એનો જે થાન છોડાવવામાં આવે. આપણે જેમ હાથથી છોડાવી દઈએ છે ને એવી રીતે એ લાકડીના માધ્યમથી, જેમ આપણે લાકડીથી કોઈ વસ્તુને દૂર કરી એ રીતે એ વત્સનું અપાકરણ એ વૃક્ષની લાકડીથી કરવામાં આવે અને પછી એ ગાયને દોવામાં આવે અને એ ગાયના દૂધથી પુરોડાશ દ્રવ્ય બનાવવામાં આવે, ચાવલ અને દૂધના મિશ્રણથી. અને એનો સજ્જનો હવન થાય દર્શયાગ પૂર્ણમાસ યાગમાં. તો હવે પેલો જે ઈશિત્વાદી શાખામ છિનત્તિ એ જે મંત્ર છે એ મંત્રનો ભલે સાક્ષાત કર્મમાં વિનિયોગ ન થયો કહેવાય, પણ લાકડી જે પલાશ વૃક્ષની લાકડીનો જે ઉપયોગ જે છે ઇનડાયરેક્ટ થયો કહેવાય. તો એ ઇનડાયરેક્ટ પ્રયોગ કરતી વખતે જે મંત્રનો પ્રયોગ કર્યો તો પૂર્વ મીમાંસકો એને મંત્ર કહે છે. એ જે મંત્ર ઈશેત્વાતિ શાખમ છિનત્તિ એ જે મંત્ર છે એ જે 5માં વર્ગીકરણ કરો એમાં એ મંત્ર કોટીમાં આવે. એટલે એમાંય મંત્રત્વ છે અને મંત્રત્વ હોવાથી એ પલાશની લાકડીનું છેદન કરતી વખતે એ મંત્રનો જેમ વિનિયોગ થયો સજ્જનો, પલાશની લાકડીનું છેદન કરતી વખતે એ મંત્રને બોલીને એ લાકડીનું છેદન કરવામાં આવ્યું તો એ મંત્રનો વિનિયોગ શેમાં થયો કહેવાય? કર્મમાં. સાક્ષાત નહીં પણ પરંપરાથી કર્મમાં વિનિયોગ થયો કહેવાય છે, કારણ કે એ મંત્ર છે. એવી રીતે પુરોકાંડી કહે છે કે આ ઈશાવાસ્યમ ઇત્યાદિઓ મંત્ર છે એની અંદર પણ મંત્રત્વ રહેલું છે. એને પણ અમે જે વૈદિક જે મંત્રો છે એના જે 5માં વર્ગીકરણ કર્યું એમાં મંત્ર કોટીમાં આને અમે રાખીએ છીએ. અને આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રો જે છે એનો પણ પરંપરાથી કર્મની સાથે સંબંધ છે એવું પૂર્વ મીમાંસક માને છે. મંત્રત્વ અવિશેષાત, મંત્રત્વ જે છે એ બેઉમાં બરાબર છે.
જેમ પેલો ઈશિત્વા ઇતિ શાખામ છિનત્તિ એ મંત્ર છે, અને મંત્રત્વના કારણે એનો પલાશની વૃક્ષનું છેદન કરતી વખતે એનો પ્રયોગ થયો, તો કર્મમાં પ્રયોગ થયો એનો, એટલે એ મંત્રનો કોની સાથે સંબંધ થયો? કર્મની સાથે. એવી જ રીતે ઈશાવાસ્ય ઇત્યાદિ મંત્રોનો પણ કર્મની સાથે સંબંધ છે. એટલે એક મંત્રનો એક જ પ્રતિપાદ્ય હોય, એક મંત્રના બે પ્રતિપાદ્ય હોતા નથી. જ્યારે એ નક્કી થઈ ગયું છે તે ઈશાવાસ્ય ઇત્યાદિ મંત્રનો કર્મની સાથે સંબંધ છે, એટલે એક પ્રયોજન નક્કી થઈ ગયું, પછી એનું બીજું પ્રયોજન હોઈ શકે નહીં. જેમ એક પ્લોટ છે તો એના એક સાથે બે માલિક હોઈ શકે નહીં, એક જ માલિક હોય. તો નક્કી જે થઈ ગયું ભાઈ કોર્ટે નક્કી કરી દીધું, પછી બીજો માલિક આવીને એ દાવો કરે તો એ દાવો એનો માન્ય ગણાય નહીં. એટલે પૂર્વકાંડી એવું કહે છે, પૂર્વમીમાંસક એવું કહે છે કે આ ઈશાવાસ્ય ઇત્યાદિ જે મંત્રો છે એ મંત્રોનો પણ પરંપરાથી સંબંધ કર્મની સાથે સ્થાપિત થઈ ગયેલો છે. એટલે આનું અલગ પ્રયોજન છે જ નહીં. મંત્રત્વના કારણે ઈશિત્વાદિ મંત્રની જેમ, એટલે સજ્જનો આનું જુદું પ્રયોજન જ નથી. જુદું પ્રયોજન હોય તો એનું વ્યાખ્યાન કરવું પડે સજ્જનો. એટલે ભાષ્ય ટીકાકાર લખે છે કે અતઃ પૃથક પ્રયોજનાદિ અભાવાદ અવ્યાખ્યેયા ઇતિ. એટલે ભાષ્યકારની સામે પ્રશ્ન ઉભો કર્યો કે તમે આનું અલગથી વ્યાખ્યાન શા માટે કરો છો? જે વાત આ ઈશાવાસ્ય ઇત્યાદિ મંત્રોનું પ્રયોજન તો નક્કી થઈ ગયેલું છે, તો પછી તમે એનું વ્યાખ્યાન કરવાનો કોઈ લાભ નથી. પૃથક એટલે જુદું. કર્મકાંડથી એનું જુદું પ્રયોજન સજ્જનો છે જ નહીં, પ્રયોજન નથી. એટલે એનો વિષય પણ કોઈ જુદો નથી, અને એનો સંબંધ જુદો નથી, અને અધિકારી જુદો નથી. કર્મકાંડનો અધિકારી જે છે એ આ મંત્રોનો અધિકારી છે. કર્મકાંડના મંત્રનો વિષય યાગ છે, તો એમ આ મંત્રનો વિષય યાગ છે. પછી આ જે ઉપનિષદ છે એનો સંબંધ જે છે એ પરંપરાથી મંત્રના પ્રકાશનમાં છે. એટલે આ ગ્રંથનો કર્મકાંડની સાથે પ્રતિપાદક સંબંધ છે. અને પ્રયોજન જે છે, જે કર્મનું પ્રયોજન સ્વર્ગ છે, એટલે કર્મની સાથે પરંપરાથી જે સંબંધ અન્ય મંત્રોનો વિનિયોગ છે એનો પણ ફળ, કર્મનું જે ફળ છે એની અંદર એનો અંતર્ભાવ થઈ જાય. એટલે સ્વર્ગ છે એ જેમ કર્મનું ફળ છે, પ્રયોજન છે, એમ કર્મ સંબંધી હોવાથી આ ઈશાવાસ્ય ઇત્યાદિ મંત્રોનો પણ પ્રયોજન સ્વર્ગ થયું કહેવાય. એટલે સજ્જનો આનો અધિકારી, આ ઉપનિષદનો વિષય, આ ઉપનિષદનો સંબંધ અને આ ઉપનિષદનું પ્રયોજન સજ્જનો જુદું નથી, જુદું નથી. અને એટલે જુદું ન હોવાને કારણે તમે આનું વ્યાખ્યાન શા માટે કરો છો? ભાષ્યકારની સામે આ પ્રશ્ન ઉભો થયો છે. એટલે આવું જે માને છે એને એની વાતનું ખંડન કરવા માટે, એને ઉત્તર દેવા માટે સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે ભલે ઈશેત્વા ઇતિ શાખામ છિનત્તિ એ મંત્રોનો પ્રયોગ ભલે પરંપરાની સાથે કર્મની સાથે સંબંધ હશે, પરંપરાથી કર્મની સાથે સંબંધ હશે, પણ ઈશાવાસ્ય ઇત્યાદિ મંત્રોનો કર્મની સાથે સંબંધ નથી.
ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. એટલે સજ્જનો, સર્વપ્રથમ ભાષ્યકારે જવાબમાં કહ્યું ઈશાવાસ્યમ ઇત્યાદયો મંત્રાઃ કર્મસુ અવિનિયુક્તાઃ. એટલે ભાષ્યમાં સૌપ્રથમ આ પંક્તિ ભાષ્યકારે મેં જે કહ્યું ને એ વાતને ધ્યાનમાં રાખીને લખી. એ ભલે ઈશિત્વાદિ શાખામ ઇત્યાદિ મંત્રનો કર્મની સાથે વિનિયોગ હશે, પણ આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રોનો કર્મની સાથે સંબંધ નથી. કેમ સજ્જનો? મંત્રત્વ તો બેમાં બરાબર છે. ઈશિત્વા ઇત્યાદિ મંત્રની અંદર પણ મંત્રત્વ છે અને આ ઈશાદિ મંત્રોની અંદર પણ મંત્રત્વ છે. તો મંત્રત્વની સમાનતાના કારણે ઈશાદિ મંત્રનો પણ કર્મની સાથે સંબંધ માનવો જોઈએ એવું પૂર્વ પક્ષી કહે છે. તો ભાષ્યકાર કહે છે કે ભલે ઈશાદિ જે છે એ મંત્ર છે, તો કેવલ મંત્ર હોવા માત્રથી કર્મની સાથે સંબંધ કઈ સ્થાપિત થઈ જતો નથી. સજ્જનો, એક પ્લોટ ઉપર બે દાવેદાર હોય તો સજ્જનો એ દાવો કરે છે કે મારો છે, તો એટલા માત્રથી એનો થઈ જાય? સાબિત કરવું પડે, પ્રમાણ હોવું જોઈએ. એમ ભાષ્યકાર જે છે એ વાતને સ્પષ્ટ કરે છે કે ઈશાદી મંત્રનો કર્મની સાથે સંબંધ ધરાવતું કોઈ વિનિયોજક પ્રમાણ હોવું જોઈએ, તો એ માની શકાય કે ઈશાદી મંત્રોનો કર્મની સાથે સંબંધ છે. તો સજ્જનો, જેમ ઈશિત્વા ઇતિ શાખામ છિનત્તિ ઇત્યાદિ જે મંત્ર છે એ મંત્રનો કર્મની સાથે સંબંધ છે, એમાં વિનિયોજક પ્રમાણ છે, શાખા છેદન. એવી રીતે સજ્જનો, આ ઈશાદીની અંદર વિનિયોજક પ્રમાણ જે છે એ જોવા મળતું નથી. વિનિયોજક પ્રમાણ જે સજ્જનો નથી જોવા મળતું. વિનિયોજક પ્રમાણ એટલે ક્રિયા સાથે સંબંધનો બોધ કરાવવા વાળું વાક્ય. ઈશાદી મંત્રોનો ક્રિયાની સાથે સંબંધ સાબિત કરતું કોઈ બોધક વાક્ય નથી. ઈશિત્વાદી મંત્રોનો ક્રિયાની સાથે સંબંધ બોધક વાક્ય છે, પણ ઈશાદી મંત્રોનો એવો કોઈ ક્રિયા સંબંધ બોધક કોઈ પ્રમાણ મળતું નથી. સજ્જનો, એટલે ક્રિયા સંબંધ બોધક પ્રમાણ હોત તો માની લે કે આ ઈશાદી મંત્રોનો કર્મની સાથે સંબંધ છે. એટલે વિનિયોજક પ્રમાણ છે નહીં. વિનિયોજક પ્રમાણ લાવો કે જેથી તમે સાબિત કરો કે ઈશાદી મંત્રોનો કર્મની સાથે સંબંધ છે. એવું કોઈ પ્રમાણ નથી. અને એટલું જ નહીં, પ્રકરણ પણ જુદું છે. પ્રકરણ પણ જુદું છે. સજ્જન, ઈશિત્વા ઇતિ એ કર્મકાંડની અંદર પ્રકરણમાં એ મંત્ર ભણેલો છે. અને આ ઈશાદી મંત્ર જે છે, ઈશિત્વા ઇતિ શાખામ છિનત્તિ, એ મંત્ર કર્મકાંડમાં પ્રાપ્ત થાય છે. અને આ ઈશાદી મંત્રો છે એ જ્ઞાનકાંડમાં છે. એટલે પ્રકરણ પણ સજ્જનો જુદું છે. અકર્મ પ્રકરણની અંદર સ્થિત છે અને ઓલું કર્મ પ્રકરણની અંદર સ્થિત છે. એટલે સજ્જનો, વિદ્વાનો કોઈ મંત્ર છે એનો કોની સાથે સંબંધ ધરાવે છે, એ સંબંધના બોધક શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા,
આ 6 પ્રકારથી નક્કી થાય છે કે કયા મંત્રનો કોની સાથે સંબંધ છે. શેના દ્વારા? શ્રુતિથી, લિંગથી, વાક્યથી, પ્રકરણથી, સ્થાનથી અને સમાખ્યાથી. કેટલા થયા? શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા. આ 6 પ્રમાણ. એનાથી નક્કી થાય કે કયા મંત્રનો સંબંધ કોની સાથે છે. એટલે સજ્જનો, આ જે ઈશાદી જે મંત્ર છે એનો શ્રુતિ વગેરે થી કોઈ પણ પ્રકારથી આ મંત્રનો કર્મની સાથે સંબંધ સ્થાપિત થતો નથી. શ્રૌત વિનિયોગ પણ નથી. અને જેમ પૂર્વ મીમાંસક માને છે કે બરહી દેવ સદરમ દામી, એ બરહી નું છેદન કરતી વખતે જે મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે એ સામર્થ્યાત્મક જે છે લિંગ પ્રમાણથી પણ બરહી દેવ સદનમ દામી એ મંત્રની જેમ શ્રોત વિનિયોગ ન હોય તો લિંગ પ્રમાણથી પણ આ જે ઈશાદી મંત્રો છે એનો કર્મની સાથે સંબંધ સ્થાપિત થતો નથી. સજ્જન, એટલે કોઈ પણ પ્રમાણથી સજ્જનો ઈશાદી મંત્રનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. કેમ ઈશાદી મંત્રનો કર્મની સાથે સંબંધ નથી સજ્જનો? તો ભાષ્યકાર ભાષ્યમાં હેતુ બતાવે જો. તેષામ અકર્મ શેષસ્ય આત્મનઃ યાથાત્મ્ય પ્રકાશકત્વા. કે આ ઈશાદી જે મંત્રો છે ને એ મંત્રો તો આત્માના પ્રકાશક છે. ઈશાદી મંત્રો છે એ આત્માના સ્વરૂપના પ્રકાશક છે. એટલે કર્મની સાથે એનો કોઈ સંબંધ નથી. અને આ મંત્રો જે આત્માના પ્રકાશક છે એ આત્માનો કર્મની સાથે સંબંધ નથી. કર્મની સાથે કયા આત્માનો સંબંધ છે સજ્જનો? તો જે પોતાને કર્તા અને ભોગતા માને છે એનો. એટલે કર્મકાંડમાં કર્મ કરવાનો અધિકારી કેવો હોવો જોઈએ? જે પોતાને કર્તા અને ભોગતા માને એ કર્મનો અધિકારી છે. જ્યારે આ ઈશાદી મંત્રો જે છે એ તો એવા આત્માના પ્રકાશક છે કે જે કર્મનો હિસ્સો નથી, જે આત્માનો કર્મની સાથે સંબંધ નથી. એટલે અકર્મ શેષસ્ય આત્મનઃ, અકર્મ શેષસ્ય કર્મની સાથે જેનો કોઈ સંબંધ નથી એવા જે આત્મા છે એવા આત્માનું જે યાથાત્મ્ય જે સ્વરૂપ છે એ આત્માના યાથાત્મ્ય સ્વરૂપના પ્રકાશક છે. યાથાત્મ્ય એટલે કે કર્મનો સંબંધ નથી એવા આત્માનું જે પારમાર્થિક સ્વરૂપ છે સત, ચિત અને આનંદ, એ આત્માનું પારમાર્થિક સ્વરૂપ છે. જો આત્મા કરતા છે અને ભોગતા છે એ આત્માનું વ્યાવહારિક સ્વરૂપ છે. જેના આત્મા કરતા છે અને ભોગતા છે એ આત્માનું વ્યાવહારિક સ્વરૂપ છે. ઉપાધિના કારણે એ આત્મા કરતા અને ભોગતા પ્રતીત થાય છે. પણ આ ઉપનિષદના મંત્રથી આત્મા સત, ચિત અને આનંદ સ્વરૂપ છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. કર્મકાંડ આત્માના વ્યાવહારિક સ્વરૂપને માને છે અધિકારી, અને જ્યારે ઉપનિષદો છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. તો સજ્જનો, આત્માનું પારમાર્થિક સ્વરૂપ છે સત, ચિત અને આનંદ, અને આત્માનું વ્યાવહારિક સ્વરૂપ છે કર્તા અને ભોગતા.
તો કર્મનો અધિકારી કોણ છે? વ્યવહારિક આત્મા. વ્યવહારિક આત્મા કે જે પોતાને કર્તા માને છે અને જે પોતાને ભોગતા માને છે. એટલે એ બધા મનુષ્યો સજ્જનો કર્મના અધિકારી છે. એટલે ધ્યાન આપો, જે પોતાને કર્તા માને છે અને જે પોતાને ભોગતા માને છે એ બધા કોના અધિકારી છે? કર્મના. એટલે સજ્જનો આત્માને કર્તા ને ભોગતા સંસારના પ્રાય મનુષ્યો આત્માને શું માને છે? કર્તા માને છે અને ભોગતા માને છે. એટલે જે આત્માને હું કરતા છું, ભોગતા છું, એ કર્મ કરવાનો અધિકારી છે. અને જે આત્માનું પારમાર્થિક સ્વરૂપનું આ ઉપનિષદ વર્ણન કરે છે, યાથાત્મ્ય સ્વરૂપ, કેવું? યાથાત્મ્ય પ્રકાશકત્વ, કર્મનો શેષ નથી એવા આત્માના યાથાત્મ્ય સ્વરૂપના પ્રકાશક આ મંત્રો છે. તો આત્માનું યાથાત્મ્ય સ્વરૂપ એટલે પારમાર્થિક સ્વરૂપ. પારમાર્થિક સ્વરૂપ છે આત્મા સત ચિત્તને આનંદ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. તો સજ્જનો આ બધા મંત્રો જે છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપને બતાવે. આત્માનું પારમાર્થિક સ્વરૂપ છે સત ચિત્ત ને આનંદ. એટલે આવા આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જેને હું સત ચિત્ત ને આનંદ સ્વરૂપ છું એવો બોધ થઈ ગયો, એને પછી કર્મ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. સજ્જનો એ કર્મનો અધિકારી રહેતો નથી. કર્મ કોણ કરશે? જે પોતાને કર્તા અને ભોગતા માને છે. હવે જેને જે અધિકારીને આ આત્માના આ જે ઉપનિષદ દ્વારા જે આત્માનું વર્ણન થઈ રહ્યું છે યાથાત્મ્ય સ્વરૂપને એટલે પારમાર્થિક સ્વરૂપનું, એ પારમાર્થિક સ્વરૂપ આત્માનો સજ્જનો જેને બોધ થઈ ગયો એને પછી કર્મની કોઈ આવશ્યકતા રહેતી નથી. કર્મનો અધિકારી રહેતો નથી. એટલે ભાષ્યકાર લખે છે કે આ જે ઈશાવાસ્ય ઇત્યાદિ જે મંત્રો છે, એટલે કે આ જે ઈશાવાસ્ય ઉપનિષદ છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરે છે કે આત્મા પરમાર્થિક રૂપથી સત ચિત્ત ને આનંદ રૂપ છે. અને એવો જે આત્મા છે એનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. કર્મની સાથે જે પોતાની કર્તા ને ભોગતા માને છે એવા કર્તા ભોગતા આત્માનો કર્મની સાથે સંબંધ છે. હવે જ્યારે આ ઉપનિષદ દ્વારા આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન થયું કે ભાઈ હું કરતાય નહીં અને હું ભોગતા નહીં, એવો બોધ આ ઉપનિષદ કરે છે. તો આવા આત્માનું પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરે છે. એટલે આ ઉપનિષદનો કર્મની સાથે સંબંધ નથી, પણ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરવા માટે આ મંત્રોનો વિનિયોગ છે. કર્મની સાથે વિનિયોગ નથી. અચ્છા, તો પછી કે કયા મંત્ર દ્વારા આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન છે, યાથાત્મ્ય સ્વરૂપનું વર્ણન છે? તો આ મંત્રની અંદર ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરે છે કે જો આ મંત્ર છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે કે આત્મા કેવો છે. તો સજ્જનો આ ભાષ્યના સંબંધ ભાષ્યની જે આગળની પંક્તિ છે એનો વિચાર સજ્જનો આ ભગવાનની કૃપા છે તો આગળ કરી શકો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव